જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. ગવર્મેન્ટના રૂલ્સ મુજબ આધાર કાર્ડને પાન કાર્ડ લિંક કરવાની એક ડેટ આપી હતી, પરંતુ હજુ ઘણા લોકોને આધાર કાર્ડ એન્ડ પાન કાર્ડ લિંક નથી. તો હવે તમે 1000 રૂપિયા ફીસ પેનલ્ટી પે કરીને તમારું આધાર કાર્ડ પેન કાર્ડ લિંક કરી શકો છો ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે આપણે ઘરે બેઠા આપણા મોબાઈલ થ્રુ આધાર કાર્ડ એન્ડ પાન કાર્ડને લિંક કરી શકીશું. સૌપ્રથમ પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટાઈપ કરવાનું રહેશે. એટલે આ રીતની આપણી સામે ઓફિશિયલ વેબસાઇટ છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હોમ લખેલું તે આવી જશે. જે ફર્સ્ટ લિંક તમને અહીંયા જોવા મળી રહેશે એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક પેજ આવશે, જેમાં સૌપ્રથમ આપણે લિંક આધાર સ્ટેટસ ઉપર જવાનું છે. તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક છે કે નહીં તે સ્ટેટસ આપણે પહેલાં ચેક કરવાનું છે. એટલે લિંક આધાર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે. હવે આપણે અહીંયા પાન કાર્ડ નંબર તમારો એડ કરવાનો છે, ત્યારબાદ આધાર કાર્ડ નંબર એડ કરવાનો છે. પેન કાર્ડ એન્ડ આધાર કાર્ડ નંબર એડ કરતા બાદ વ્યૂ લિંક આધાર સ્ટેટસ જે સાઈડમાં તમને જમણી સાઈડ જોવા મળી રહેશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું આપણી સામે અહીંયા પોપઅપ આવી જશે કે પેન નોટ લિંક વિથ આધાર, પ્લીઝ ક્લિક ઓન લિંક આધાર લિંક ટુ લિંક યોર આધાર વિથ પેન. અહીંયા આપણે લિંક આધાર ઉપર ક્લિક કરવાનું છે. જો તમારું આધાર કાર્ડ એન્ડ પેન કાર્ડ લિંક હશે તો અહીંયા સ્ટેટસમાં લિંક કરેલું લખેલું આવી જશે પોપઅપમાં, પરંતુ અહીંયા લિંક નથી તેવું દર્શાવે છે. એટલે લિંક આધાર ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરીશું એટલે આપણી સામે આ રીતનું બીજું એક પેજ આવી જશે. અહીંયા તમારે પેન નંબર એન્ડ આધાર કાર્ડ નંબર એડ કરીને વેલિડેટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે આપણી સામે આ રીતનું એક પોપઅપ આવશે. અહીંયા કન્ટિન્યુ ટુ પે થ્રુઆઉટ ઈ પે ટેક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે આપણી સામે આ રીતનું પેજ આવશે. અહીંયા તમારે પેન નંબર તમારો એડ કરવાનો છે, ત્યારબાદ તમારું કન્ફર્મ પેન નંબર અહીંયા એડ કરવાનો છે. એટલે આપણે જે પાન કાર્ડ નંબર છે બંને બોક્સમાં આપણે ટાઈપ કરવાનો છે. ત્યારબાદ તમારો જે પણ આધાર કાર્ડ સાથે લિંક છે તમારો મોબાઈલ નંબર, એ મોબાઈલ નંબર તમારે અહીંયા એડ કરવાનો છે. અને ત્યારબાદ આપણે કન્ટિન્યુ પર ક્લિક કરીશું. હવે આપણી સામે આ રીતનું પેજ આવી જશે. અહીંયા આપણે સૌપ્રથમ ઇન્કમ ટેક્સવાળું જે છે ત્યાં ક્લિક કરવાનું છે પ્રોસેસ ઉપર. ઇન્કમ ટેક્સ પ્રોસેસ જે એડવાન્સ ટેક્સ 100 સેલ્ફ આસિસ્ટમેન્ટ ટેક્સ લખેલું છે ત્યાં આપણે પ્રોસેસ ઉપર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે આપણી સામે આ રીતનું પેજ આવશે. અહીંયા યર આપણે સિલેક્ટ કરવાનું છે અને પેમેન્ટ માઇનર હેડ અહીંયા સિલેક્ટ કરવાનું છે. તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા યર અને જે આ પેમેન્ટ માઇનર છે તે સિલેક્ટ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે યરમાં 2026 એન્ડ 27 સિલેક્ટ કરવાનું છે, જે આપણું રનિંગ યર ચાલી રહ્યું છે. અને અગાઉ જે રનિંગ આવશે આપણું યર તે અહીંયા સિલેક્ટ કરવાનું છે. એટલે 2026 અને 27 સિલેક્ટ કરવાનું છે. કોઈએ પણ 2025-26 કરવાનું નથી. જે યર ચાલી રહ્યું છે અને નેક્સ્ટ યર એ રીતે 2026 અને 27 સિલેક્ટ કરીને અહીંયા તમારે પેમેન્ટમાં અધર રિસિપ્ટ 500 આ રીતે જે આવે ઓપ્શન તેને સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ નીચે જેટલા પણ ઓપ્શન આપ્યા છે તેમાંથી આપણે ફી ફોર ડિલે ઇન લિંકિંગ પેન વિથ આધાર ત્યાં આપણે ક્લિક કરવાનું છે. એટલે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જશે. અહીંયા આપણને ફીઝનું અહીંયા ટેબલ આપેલું છે, જેમાં આપણને 1000 રૂપિયાની ફીસ પે કરવાનું જણાવે છે. કન્ટિન્યુ પર ક્લિક કરીશું એટલે આપણી સામે આ રીતના ઘણા ઓપ્શન આવી જશે પેમેન્ટ કરવાના, જેમાંથી આપણે પેમેન્ટ ગેટવે ઇન્ક્લુડિંગ યુપીઆઈ એન્ડ ક્રેડિટ કાર્ડ ઉપર ક્લિક કરીશું તો સૌથી સરળ રહેશે. અહીંયા તમે ડેબિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો છો, નેટ બેન્કિંગ, પે એટ બેંક કાઉન્ટર, ઘણી બધા અહીંયા ઓપ્શન આપેલા છે. તેમાંથી આપણે ઇન્ક્લુડિંગ યુપીઆઈવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. અહીંયા બેંકના નામના પણ ઓપ્શન આપેલા છે. જો બીજી કોઈ બેંક છે અહીંયા ચાર્ટમાં ન હોય તો આપણે અધર બેંક ઉપર પણ ક્લિક કરીશું. ત્યારબાદ આ રીતનું અહીંયા પોપઅપ આવશે. ત્યાં આપણે ટીક બોક્સ ઉપર ટીક કરીને સબમિટ ટુ બેંક ઉપર ક્લિક કરવાનું છે. એટલે આપણે આ રીતનું પેજ આવી જશે. તેમાં આપણે યુપીઆઈ ઉપર ક્લિક કરવાનું છે. યુપીઆઈ આપણે સિલેક્ટ કરવું છે એટલે યુપીઆઈથી કરીશું. ઘણા લોકોને ક્રેડિટ કાર્ડ કે અધર બેંક નેટ બેન્કિંગથી કરવું હોય તો પણ કરી શકે છે, પરંતુ બેસ્ટ ઇઝી વે રહેશે યુપીઆઈ, જેમાં તમે
QR કોડથી પણ અહીંયા પેમેન્ટ કરી શકો છો. એટલે આપણે UPI ઉપર ક્લિક કરીશું. UPI ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે UPI ID પર તમે ગૂગલ પે કે ફોનપેનો અહીંયા એડ કરીને પેમેન્ટ કરી શકો છો, અથવા તો તમારે QR કોડ પણ અહીંયા સ્કેન કરીને તમે પેમેન્ટ ઇઝીથી કરી શકો છો. પેમેન્ટ કરશો એટલે આ રીતનું તમારી સામે એક ઓપ્શન ઓટોમેટિકલી આવી જશે. તેમાં તમે અહીંયા ચલણ પણ તમારું ડાઉનલોડ કરી શકો છો. પરંતુ હવે આટલું પેમેન્ટ કર્યા બાદ હવે તમારું પેન એન્ડ આધાર લિંક થઈ ગયું છે તેવું નથી માનવાનું. હજુ આપણે હજુ પણ મેન સ્ટેપ છે તે બાકી છે. આ ફક્ત ને ફક્ત આપણે ફીસ છે એ પે કરી છે. હવે આપણે અહીંયા www.incometax.government.in જે લખેલું છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો રેડ લાઇનમાં જે લખેલું છે, એટલે આ પેમેન્ટ પહેલાં કરવાનું છે. ત્યારબાદ આપણે જે અહીંયા www.incometax.government.in લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે આ રીતનું એક પેજ આવી જશે. તેને આપણે ફરીથી અહીંયા રિફ્રેશ કરવાનું છે. 5-10 મિનિટ પછી જ આ સ્ટેપ તમારે કરવાનો છે. એટલે 5-10 મિનિટ તમારે વેઇટ કરીને ફરીથી પેજ રિફ્રેશ કરીને લિંક આધાર ઉપર તમારે ક્લિક કરવાનું છે. લિંક આધાર ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે ફરીથી તમારો પેન કાર્ડ નંબર એન્ડ આધાર કાર્ડ નંબર એડ કરવાનો છે. ત્યારબાદ વેલિડેટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમારી સામે પોપઅપ આવશે. અહીંયા તમારે બેચ નંબરને બધું જણાવશે. ત્યારબાદ આપણે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. તમે જે 1000 રૂપિયા ફીસ પે કરી છે તેનું અહીંયા પોપઅપ આવે છે, એટલે આપણે હવે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. કન્ટિન્યુ પર ક્લિક કરીશું એટલે આપણે અહીંયા હવે આધાર કાર્ડ મુજબ તમારું નામ અહીંયા એડ કરવાનું છે. ત્યારબાદ તમારો જે પણ મોબાઈલ નંબર છે તે એડ કરવાનો છે. અને સેકન્ડ જે અહીંયા ટિક બોક્સ આપેલા છે એમાંથી સેકન્ડ નંબરનું જે છે આઈ અગ્રી ટુ વેલિડેટ માય આધાર ડિટેલ્સ તેના પર આપણે ક્લિક કરીને લિંક આધાર ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જે પણ તમે મોબાઈલ નંબર એડ કર્યો છે તેમાં તમારું અહીંયા OTP આવશે. આ મોબાઈલ નંબર હંમેશા જે આધાર કાર્ડ સાથે લિંક છે તે જ એડ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા OTP તમે જે પણ જનરેટ થાય અહીંયા એડ કરશો અને વેલિડેટ ઉપર ક્લિક કરશો એટલે તમારું આધાર પેન કાર્ડ છે તે લિંક થવાની રિક્વેસ્ટ છે તે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં સેન્ડ થઈ જશે. એટલે આ રીતનું આપણી સામે પોપઅપ અહીંયા આવી જશે કે 24 અવર્સમાં તમારું આધાર કાર્ડ પેન કાર્ડ છે તે લિંક થઈ જશે. આધાર કાર્ડ એન્ડ પેન કાર્ડમાં સેમ નેમ હોવું જરૂરી છે. જો નેમમાં ડિફરન્સ હશે તો તમારું આધાર કાર્ડ પેન કાર્ડ લિંક નહીં થાય. એટલે તમારું આધાર કાર્ડ એન્ડ પેન કાર્ડ છે તે સેમ નેમ વાળું હોવું જરૂરી છે. આ 24 કલાક પછી તમે અહીંયા ફરીથી ચેક કરશો આધાર કાર્ડ પેન કાર્ડ લિંક સ્ટેટસ, તો તમારું જે આધાર કાર્ડ પેન કાર્ડ છે તે લિંક થયેલું બતાવશે. તો આ રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ તમારું પેન કાર્ડ આધાર કાર્ડ લિંક કરી શકો છો. માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારા આ વિડીયોને જરૂરથી લાઈક કરી લેજો. સાથે જ વધુને વધુ લોકો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી જેમને પણ આ રીતનું આધાર કાર્ડ પેન કાર્ડ લિંક કરવાનું બાકી હોય તેઓ ઘરે બેઠા પોતાની જાતે આધાર કાર્ડ પેન કાર્ડ લિંક કરી શકે છે. તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય અહીંયા લિંક કરવામાં તો અમને જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. આવી જ અવનવી ગવર્મેન્ટની યોજનાઓ, ભરતીની માહિતી તેમજ આવી અવનવી માહિતી તમને જાણવા મળી રહેશે. અમારી ચેનલ ગુજરાત સરકારી હબને આથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.